પોઈન્ટ નંબર 3 શું ચાલે છે? આ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે એટલે કે તૈયારનું લેતી વખતે તમે શું કાળજી રાખશો? નંબર 1, માહિતી કોણે મેળવી છે? નંબર 2, માહિતી કયા હેતુ માટે મેળવાય છે? હવે આવ્યા નંબર 3, કાર્યક્ષેત્ર. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે કયા કાર્યક્ષેત્ર માટે મેળવાઈ હતી તે જાણી લેવું જોઈએ. તેનો વિસ્તાર જાણી લેવો જોઈએ. જે માહિતીને તમે ઉપયોગમાં લેવાના છો એનું કાર્યક્ષેત્ર વિશાળ હતું કે મર્યાદિત હતું? ખાલી આખા ભારત દેશની માહિતી મેળવાયેલી કે આખી દુનિયાની માહિતી મેળવાયેલી? એવું કંઈક કાર્યક્ષેત્ર કેટલું હતું એ જાણી લેવું જોઈએ અને તેનો વિસ્તાર જાણી લેવો જોઈએ. પછી એવું થાય કે તમારે વિશાળ ક્ષેત્ર જોઈતું હોય ને અંદર લખેલું હોય ટૂંકમાં, તમારે ટૂંકમાં જોઈતું હોય ને અંદર લખેલું હોય વિસ્તૃત, તો એ પછી બંધ બેસતું થતું નથી. તેથી કાર્યક્ષેત્ર જાણી લેવું જોઈએ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તેનું કાર્યક્ષેત્ર જાણી લેવું જોઈએ એટલે કે વિસ્તાર જાણી લેવો જોઈએ. હજી એક વાર, જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તેનું કાર્યક્ષેત્ર જાણી લેવું જોઈએ, માહિતીનો વિસ્તાર જાણી લેવો જોઈએ. નેક્સ્ટ, મેં તમને માહિતી મેળવવાની જાત જાતની રીતો શીખવી. પ્રાથમિક, ગૌણ, પ્રાથમિકમાં પાછી પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રશ્નાવલી, પ્રશ્નાવલીમાં પાછી 2 ટપાલ, આગણક. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે કઈ રીતથી મેળવવામાં આવી હતી તે જાણી લેવું જોઈએ, જેથી સંશોધક તે રીતના લાભ ગેરલાભ વિશે વાકેફ થાય. તમે જાણ્યું કે જો પ્રાથમિક માહિતી હોય તો તે વધારે સારી કહેવાય, વિશ્વસનીય કહેવાય. એથી આગળ વધીને વાત કરું તો પ્રત્યક્ષ વધારે સારું કહેવાય. એથી આગળ વાત કરું તો આગણક વધારે સારું કહેવાય. પરંતુ ટપાલ એ એટલું સારું નથી, હમણાં જ આપણે જોઈ ગયા. એના ગેરલાભ વધારે છે. એ જ પ્રકારે પરોક્ષ પણ એટલું સારું નથી. પ્રત્યક્ષ રીતે ગયેલા હોય, પ્રાથમિક રીતે લીધેલી હોય, આ ગણક દ્વારા મેળવેલી હોય તો તે ભરોસાપાત્ર છે, વિશ્વસનીય છે, સાચી છે, પૂર્ણ છે. પરંતુ ટપાલ દ્વારા મેળવેલી હોય કે પરોક્ષ દ્વારા મેળવેલી હોય તો એટલી વિશ્વસનીય કે ભરોસાપાત્ર કે સાચી કે પૂર્ણ હોતી નથી. તેથી કઈ રીતથી મેળવાયેલી છે એ જરૂરી છે. તમે જ્યારે ઝેડની નોટ ઉતારવા માટે લેવ ને ત્યારે એને તમે પાછા પૂછો કે તે પાછું બીજા કોઈમાંથી નથી ઉતાર્યું ને? સાચું છે ને? પૂરું લખેલું છે ને? અધૂરું તો નથી ને? આવું તમે ઝેડને પૂછી લેવ છો. તે કઈ રીતે લખ્યું? ત્યારે એણે કીધું કે મને તો જે શિક્ષકે લખાયું એ અક્ષરશઃ મેં લખ્યું છે, તેથી તે ભરોસાપાત્ર છે. આમ જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે માહિતી કઈ રીતથી મેળવવામાં આવેલી છે તે જાણી લેવું જોઈએ, જેથી તે રીતના લાભ ગેરલાભ વિશે જાણી શકાય. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તે માહિતી કઈ રીતથી મેળવવામાં આવી છે તે જાણી લેવું જોઈએ, તેથી તે રીતના લાભ ગેરલાભ વિશે વાકેફ થઈ શકાય, જાણી શકાય. મુદ્દો નંબર 5, જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તેનું આગણન એટલે કે અનુમાન, અંદાજ. આગણન એટલે અનુમાન, અંદાજ કેવી રીતે કરવામાં આવ્યું હતું તે જાણી લેવું જોઈએ. સીધે સીધું આગણન કેટલીક વાર ખોટી રીતે ઉપજાવી કાઢેલું હોય છે. આ વાક્ય તો ચાલુ જ રહેવાનું છે. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે, જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તેનું આગણન, અંદાજ, અનુમાન કેવી રીતે કરવામાં આવ્યું હતું તે જાણી લેવું જોઈએ. સીધે સીધું આગણન કેટલીક વાર ખોટી રીતે ઉપજાવી કાઢેલું હોય છે. જેમ કે અત્યારે વાત કરીએ તો વરસાદનું અનુમાન કરવામાં કે આવતીકાલે ધોધમાર વરસાદ પડશે, પરમ દિવસે ધોધમાર વરસાદ પડશે, ચોથે દિવસે તો એના કરતાં વધારે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. પછી આપણે જ્યારે ખરેખર જોઈએ ને તો એક ટીપું પણ વરસાદ પડતો નથી. આમ અનુમાન કેવી રીતે કરવામાં આવેલું છે તે મહત્વની વાત છે. હવામાન ખાતાવાળા જેટલું કહે તે કંઈ સાચું પડી જતું નથી, અને ભારતમાં તો લગભગ સાચું પડતું નથી.
એવું આપણે જોયું છે. ભારેથી અતિ ભારે વરસાદ નવસારીમાં પડશે એવું જણાવે, એક ટીપું પણ આપણે વરસાદ જોયો નથી. આમ આ ગણન અંદાજ કેવી રીતે કરવામાં આવ્યું છે એ જાણી લેવું જોઈએ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તેનું આ ગણન કઈ રીતે કરવામાં આવ્યું છે તે જાણી લેવું જોઈએ. કે સીધે સીધું આ ગણન કેટલીક વાર ગેરમાર્ગે દોરે છે, ઉપજાવી કાઢેલું હોય છે. છઠ્ઠો અને અંતિમ મુદ્દો આવ્યા. શું ચાલતું છે આ બધું? ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈતી સાવચેતીઓ. કોણે માહિતી મેળવી? સરકારે તો ભરોસાપાત્ર, ખાનગી તો ભરોસાપાત્ર નથી. હેતુ કયો હતો? કાર્યક્ષેત્ર વિશાળ હતું કે મર્યાદિત? કઈ રીતથી મેળવ્યું? પ્રત્યક્ષ તો સારું, આ ગણન તો સારું. પ્રત્યક્ષ સારું, આ ગણક સારું, પ્રાથમિક સારું, પરંતુ ટપાલ કે પરોક્ષ એટલું સારું તો નથી. ખાલી એમને જ અંદાજ નથી મેળવ્યા કરતા ને ભારતના હવામાન ખાતાની જેમ કહે શું અને થાય શું. ભૂકંપ આવીને પૂરો થઈ જાય પછી પાછા કહે કે હજી ભૂકંપ આવશે, હજી ભૂકંપ આવશે, હજી ભૂકંપ આવશે. આમ ખાલી એમને જ તો નથી કહ્યા કરતા ને, એ પણ જાણી લેવું જોઈએ. છઠ્ઠો અને અંતિમ મુદ્દો, જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે કયા સમયે મેળવવામાં આવી હતી તે જાણી લેવું જોઈએ. તે સમય અત્યારના સમય સાથે બંધ બેસતો થતો હોવો જોઈએ. ઘણી વાર આપણે દુકાનમાં જઈએ ને તો એવું થાય કે કંઈ આપણને અલગ જ અનુભવ થઈ જાય. દાખલા તરીકે તમે જઈને પૂછો ખાંડનો શું ભાવ છે, ખાંડને જવા દે. કાંદાનો શું ભાવ છે, અથવા કાંદા એટલે કે ડુંગળી, કાંદાનો શું ભાવ છે? પેલો દુકાનવાળો અચાનક કહે 100 રૂપિયા કિલો. અને આપણને એમ થાય કે આ કાંદાનો ભાવ કીધો કે શેનો ભાવ કીધો છે? 100 રૂપિયા. 10 રૂપિયામાં તો કિલો મળતા હતા. ત્યારે પેલો દુકાનદાર ઘણીવાર આપણને કહે છે કે એ સમય જુદો હતો, ત્યારે કાંદા મળવાની સિઝન હતી, તેથી ત્યારે 10 રૂપિયામાં મળતા હતા, પણ હમણાં તો કાંદાની ઘણી જ અછત છે, તેથી 100 રૂપિયા ભાવ છે. પછી તમે એના પહેલા 10 રૂપિયા સાથે સરખાવો, એ બંધ બેસતો સમય કહેવાતો નથી. તેથી જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે કયા સમયે, બહુ તો આજનો ભાવ કાલ સાથે સરખાવાય, આ અઠવાડિયાનો ભાવ ગયા અઠવાડિયા સાથે સરખાવાય. પછી તમે એમ કહો કે 5 વર્ષ પહેલા તો કાંદા 3 રૂપિયામાં મળતા હતા, હવે તમે 30 રૂપિયા માંગો છો, એ કંઈક બંધ બેસતું થતું નથી. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે કયા સમયે મેળવવામાં આવી હતી તે જાણી લેવું જોઈએ. તે સમય અત્યારના સમય સાથે બંધ બેસતો હોવો જોઈએ. ફરીથી એકવાર, જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો છે તે માહિતી કયા સમયે મેળવવામાં આવી હતી તે જાણી લેવું જોઈએ. તે સમય અત્યારના સમય સાથે બંધ બેસતો થવો જોઈએ. આમ મેં તમને લાંબી ટૂંકનોંધ ચલાવી ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈતી સાવચેતીઓ જણાવો.